જૂનાગઢ શહેરની ટ્રાફિક સમસ્યા હલ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ ફ્લાયઓવર બ્રિજ માટે 4 વર્ષ અગાઉ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી। તે સમયે અંદાજે 110 કરોડના ખર્ચે એચ આકારનો ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેનો પ્લાન હતો, પણ હવે તેની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને અંદાજે 59 કરોડના ખર્ચે એસ આકારનો બ્રિજ બનાવવાનો નિર્ણય કરાયો છે। આ નિર્ણયનો હવે લોકો વિરોધ કરી રહ્યા છે। મહાનગરપાલિકાના આ નિર્ણયથી સ્ટેશન રોડ પરના વેપારીઓ અને સ્થાનિક લોકોમાં નારાજગી પ્રવર્તી છે। જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને વિરોધ દર્શાવ્યો હતો અને જૂની ડિઝાઇન મુજબ જ ફ્લાયઓવર બ્રિજ બનાવવા માંગ કરી હતી। સમગ્ર શહેરના 20 વર્ષના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને જે નકશો બનાવ્યો હતો એ પ્રમાણેનું કામ કરવાને બદલે હાલના સત્તાધીશોએ આ નકશામાં ફેરફાર કરી અને કોઈ પણ કારણોસર માત્ર ને માત્ર ટ્રાફિક રૂંધાય અને ટ્રાફિકને અડચણ થાય અને જુનાગઢનો એક હાર્ટ સમો મુખ્ય એક જ રસ્તો જે છે એના રસ્તા ઉપર પિલર લઈ આવવાનો જે પ્રયાસ કર્યો છે એ નિંદનીય છે અને એનાથી જોશીપુરાની પ્રજા ખૂબ પરેશાન થશે। સાથે સાથે જોશીપુરાની પ્રજા નહીં પણ જુનાગઢ શહેરની તમામ પ્રજા ખૂબ પરેશાન થશે। વેપાર ઉદ્યોગના માટેનો પણ આ મુખ્ય એક રસ્તો છે અને એ રસ્તાને ડિસ્ટર્બ કરવાનો જે પ્રયાસ થયો છે એ પણ ખોટો છે। ગવર્મેન્ટની જે કરોડો રૂપિયાની જગ્યા છે એ પણ આ ઓવરબ્રિજ ફ્રન્ટ લાઇનમાં આવવાથી એની પણ ડીવેલ્યુ થશે, એ પણ બહુ ગંભીર મુદ્દો છે। આજે જે આ ડિઝાઇન સાકાર થશે ત્યારે દરેક લોકોને આ ડિઝાઇન વાપરવા માટે મુશ્કેલી થશે ને થશે। પેલા એચ આકારની ડિઝાઇન હતી, હવે એસ આકારની થાય છે, એટલે આ ઓવરબ્રિજનો પ્રથમ તબક્કો છે। બીજા તબક્કામાં જે 2 છેડા બાકી છે એ છેડાને પણ એમાં આવરી લેવાના છે। એટલે ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા એચ આકારની તૈયાર થઈ હતી, પરંતુ આમાં એસ આકારનો એટલે કે 2 છેડા એક ગંધારીવાડી સરદારપરાથી લઈ અને મહાત્મા ગાંધી સુધી આ ઓવરબ્રિજ થવાનો છે। એટલે એસ આકારનો નહીં પણ ભવિષ્યમાં એ એચ આકાર જ બનવાનો છે। જે 2 ભાગ છે બાકીના એ પાર્ટ 2માં એની કાર્યવાહી થવાની છે। એટલે લોકોની જે અપેક્ષા છે એ પ્રમાણે જ આ આરોપી બનવાનો છે અને આવનારા દિવસોમાં જોશીપુરા અને ઓજી વિસ્તારના લોકોને જે ટ્રાફિકની સમસ્યા નડી રહી છે એ દૂર થશે।